વડોદરામાં હરણી હોનારત ઘટનાને લઈને હાઈકોર્ટ તંત્રએ ખખડાવ્યું છે। હાઈકોર્ટે તંત્રને ખખડાવતા કહ્યું કે શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે। વડોદરા હરણી હોનારતને લઈને હાઈકોર્ટ લાલઘૂમ થઈ। હાઈકોર્ટે વડોદરા કોર્પોરેશનને બરાબરની લપડાક મારી। આ દુર્ઘટના મુદ્દે સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરાતા હાઈકોર્ટે કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોનો બરાબરનો ક્લાસ લઈ લીધો। હાઈકોર્ટે ફટકાર લગાવતા સવાલ કર્યો કે શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે। દુર્ઘટના થયા બાદ નિંદ્રામાંથી જગાડવામાં આવે છે। જે લોકો એક્ટિવિટી ચલાવે છે તેમનો જવાબ જોઈએ, અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ। તો સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે જવાબ આપતા કહ્યું કે તમામ વોટર બોડીને જરૂરી સૂચનો જાહેર કર્યા છે। સાથે હાઈકોર્ટે કહ્યું કે આ સુઓ મોટો પિટિશનનો વ્યાપ માત્ર હરણી તળાવ પૂરતો જ સીમિત નથી। રાજ્યના તમામ તળાવો, સરોવરો અને જળાશયોની સ્થિતિ બાબતે તપાસ કરાવો। 3 અઠવાડિયામાં વિસ્તૃત જવાબ રજૂ કરવા પણ હાઈકોર્ટે હુકમ કર્યો। બીજી તરફ વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં એફએસએલની તપાસમાં મોટા ખુલાસા થયા છે। ક્ષમતા કરતાં વધુને બેસાડતા દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું। બોટમાં 1 ટનની ક્ષમતા હતી, 1.5 ટન વજન થયું હતું। બોટના આગળના ભાગે કોઈને બેસાડાતા નથી, છતાં બોટના આગળના ભાગે 10 બાળકોને બેસાડ્યા હતા। આ મામલે રિપોર્ટ હજી સુધી તૈયાર નથી થયો। રાજ્ય સરકારને હજી નથી સોંપાયો ઘટનાનો રિપોર્ટ। કલેક્ટર એ.બી. ગોરે સરકાર પાસે 5 દિવસનો સમય માંગ્યો છે। તો હરણી બોટકાંડમાં પોલીસે આરોપી નિલેશ જૈન અને દોષી પરિવારની પણ ધરપકડ કરી છે। અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ થઈ છે। હજી પણ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। સામાજિક કાર્યકરોએ મુંડન કરાવી વડોદરા બોટ દુર્ઘટનાના 14 મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। વડોદરામાં હરણી હોનારતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સામાજિક કાર્યકરોએ હરણીની બહાર જ મુંડન કરાવ્યું। બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 સામાજિક કાર્યકરોએ હરણી તળાવની બહાર મુંડન કરાવ્યું। આ સાથે જ મૃતકોને ન્યાય મળે તેવી ગૃહમંત્રી સમક્ષ માંગણી કરી। બંને મુંડન કરાવી જ્યાં સુધી મૃતકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૂછ નહીં રાખવા માટે પ્રતિજ્ઞા લીધી। શાસ્ત્રોક્ત વિધિ રીતે મુંડન કરાવતા અહીં લોકોના ટોળા એકત્ર થઈ ગયા। કમલેશ પરમાર અને મહેન્દ્રસિંહ રાઠોડે દુર્ઘટનાના 12મા દિવસે કરાવ્યું મુંડન। સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી। તમામ કસૂરવારોને આકરી સજા થાય તેવી માંગ। મહીસાગરમાં બસના અભાવે મુસાફરો રજળી પડ્યા। લોકોએ બસ રોકી કર્યો વિરોધ। ગામે ગામ એસટી બસ પહોંચી હોવાના બળગા ફૂંકતા તંત્રની પોલ ખોલતા આ દ્રશ્ય જુઓ। મહીસાગરના ભાદરોડ ગામમાં પૂરતી બસ સુવિધાના અભાવે લોકો રજડી રહ્યા હતા। 1-2 બસ જ આવતા વિદ્યાર્થીઓનું ભણતર બગડ્યું હતું। મહીસાગરના ભાદરોડ ગામમાં 1-2 બસ જ આવતા બસમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી। બેસવા તો શું, લોકો ચડી પણ શકતા નથી। વિદ્યાર્થીઓને બસમાં જગ્યા ન મળતા અને સમયસર બસ ન મળતા હલ્લાબોલ કર્યો હતો। રોડ પર લોકોએ એકત્રિત થઈ ચક્કાજામ કર્યો હતો। રસ્તા વચ્ચે વિદ્યાર્થી અને વાલીઓએ એસટી બસને રોકીને વિરોધ કર્યો હતો, જેના કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। રસ્તા વચ્ચે બસ રોકાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। અંતે પોલીસે મામલો થાળે પાડી બસને આગળ મોકલી હતી। આવી હાલત દરરોજની હોય છે। બસમાં જગ્યા ન મળતા અનેક વિદ્યાર્થીઓને બસમાં ઊભા રહીને અભ્યાસ અર્થે જવું પડે છે। ઉપરાંત સમયસર બસ ન મળવાથી અભ્યાસમાં પણ નુકસાન થાય છે। આ કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે યોગ્ય બસ સેવા શરૂ કરવાની માંગ કરાઈ હતી। સવાલ એ પણ છે કે ખીચોખીચ ભરેલી ખખડધજ બસનું ક્યારેક અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે? સલામત સવારી ક્યારેક અસલામત બની જશે તો? શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે હજારો લોકોએ કર્યો વિરોધ। કાયમી શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારો મેદાને ઉતર્યા। તમામ વિષયમાં ખાલી પડેલી 32,000 શિક્ષકોની ભરતી માટે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। ગાંધીનગર સચિવાલયના ગેટ નંબર 1 પાસે શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। તમામ ખાલી પડેલી જગ્યાઓ માટે કાયમી ભરતી કરવાની માંગ સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી। ટેટ અને ટાટની પરીક્ષા 2018 પછી 2023ના વર્ષમાં લેવાઈ હતી, જ્યારે પરીક્ષા લેવાઈ અને પરિણામ પણ જાહેર થઈ ગયું, પરંતુ કાયમી ભરતીની કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેથી હજારો ઉમેદવારોની વયમર્યાદા ભરતી માટે પૂરી થઈ રહી છે। આથી વયમર્યાદાને ધ્યાનમાં લઈ નવી ભરતી જાહેર કરાય તેવી માંગ ઉમેદવારો કરી રહ્યા છે। કોંગ્રેસમાંથી વધુ વિકેટો પડી। પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા સહિત હજારો કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યું છે। આ ઓપરેશન અંતર્ગત ભાજપની નજર સૌરાષ્ટ્ર પર છે। સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે। જામનગર જિલ્લાના જામજોધપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા સહિત હજારો કાર્યકરો ગાંધીનગર ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો। લગભગ 17 મિનિટ સુધી ભાજપનો ખેસ ટોપી પહેરાવવાની વિધિ ચાલી હતી। ભાજપમાં જોડાવા માટે જાણે રીતસરની પડાપડી થઈ હતી। ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસના 2 પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું। તો અમદાવાદ કોંગ્રેસના ચારણ સમાજના આગેવાનોએ પણ કેસરિયા કરી કાઢ્યા। બળવંતસિંહ ગઢવી, ઘનશ્યામ ગઢવીએ ભાજપનો ખેસ ધારણ કર્યો। આર.કે. ચૌહાણ અને બળવરસિંહ પણ ભાજપમાં જોડાતા આ બાજુ વડોદરાની સાવલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેલા કુલદીપસિંહ રાहुलજીએ પહેર્યો ભાજપનો ખેસ।
વિવિધ પાર્ટીના પૂર્વ હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, સદસ્યો સહિતના આગેવાનોએ CR પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો. આ બાજુ ગાંધીનગરમાં ભાજપની ભરતીમાં સરપંચો પણ જોડાયા. એક સાથે 100 જેટલા સરપંચ ભાજપમાં જોડાઈ ગયા. નેતાઓ જ નહીં પરંતુ સરકારના નિવૃત્ત અધિકારીઓ પણ કેસરીયા રંગમાં રંગાયા. GST વિભાગમાંથી VRS લઈને રમેશ ચૌહાણ સહિત સમર્થકોએ ભાજપમાં એન્ટ્રી મારી. ભાજપમાં ભરતીની મોસમ પૂરબહારમાં ખીલી છે તો અમદાવાદ કોંગ્રેસે પણ પક્ષમાં ભરતી કરવાની શરૂઆત કરી. વિરાટનગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર ગીતાબેન કીર્તિભાઈ પટેલની કોંગ્રેસમાં ઘર વાપસી. ગીતાબેન પટેલની સાથે ઠક્કર બાપા અને નિકોલ વિધાનસભાના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા. આ તકે કોંગ્રેસ શહેર પ્રમુખે કહ્યું કે જે લોકો કોંગ્રેસમાં આવવા માંગતા હોય તેમના માટે કોંગ્રેસના દ્વાર ખુલ્લા છે. તો ભાજપમાં જોડાયેલા કોંગ્રેસી નેતાઓ અંગે વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું કે ઘણા દિગ્ગજ નેતા કોંગ્રેસ છોડીને ગયા હતા. એમની ભાજપમાં શું દશા છે એ જોઈ લો.